નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં આપનું સ્વાગત છે. હું મહેતા ઋષભભાર. મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરમાં ઇંગ્લિશ યુનિટ 1ની પ્રી ટાસ્કની ચર્ચા કરી હતી અને તેના સંદર્ભિત માહિતીઓ મેળવી હતી, જેમાં અહીં જોઈ શકો છો કે જીતનરામ માંઝીના જીવન વિશે આપણે માહિતી મેળવી હતી. તો ચાલો હવે આ એકમને આપણે આગળ વધારીએ. તો અહીં આપણે એક નવા એકમ તરફ આગળ વધશું. તો એકમનું ટાઇટલ છે અગેન્સ્ટ ધ ઓડ, એટલે કે મુશ્કેલીઓનો સામનો કરવો, જેમાં કુલ 3 વાર્તાઓ આપવામાં આવી છે. એક ટ્રેક્સ ટુ તાજનગર, બીજી સીતાપુર લાઇટ અને આપ આગળ જુઓ તો ત્રીજી પલક્કડ લાઇબ્રેરી. તો આ 3 વાર્તાના અનુસંધાને આજે આપણે વાર્તા નંબર 1 એટલે કે ટ્રેક ટુ તાજનગર વિશે માહિતી મેળવવાની છે. ટ્રેક ટુ તાજનગર એટલે કે તાજનગર તરફ જવા માટેનો રસ્તો. તો ચાલો આપણે અહીં આપેલ પાઠનું ભાષાંતર કરી અને આ એકમને સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર 25 યર્સ, લગભગ 25 વર્ષ પહેલાં, ધ રેસિડન્ટ ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના રહેવાસીઓ, એટલે કે રેસિડન્સ એટલે રહેવાસીઓ, નિયર ગોરેગાંવ રોડ, કે જે ગોરેગાંવ નામના વિસ્તારની પાસે આવેલું છે. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, તો તેઓ એક રેલવે સ્ટેશનની માંગ કરી રહ્યા હતા પોતાના ગામમાં. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેઓની ડિમાન્ડ એટલે માંગ, જ્યારે તે લોકોની માંગ છે વોઝ નોટ મેટ પૂરી ન થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ, ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું ટુ ટેક અ મેટર ઇન હિઝ હેન્ડ, ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ. તો ગામના લોકોએ નક્કી કર્યું કે તેઓ હવે આ મેટર એટલે વિષય, ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ, પોતાના હાથમાં લેશે. એટલે શું પોતાના હાથમાં લેશે? એટલે કે હવે તે લોકો જાતે આ રેલવે સ્ટેશન ઊભું કરશે. તે પુલ્ડ, અહીં જોઈ શકો છો POOLED, પુલ્ડ એટલે સંગ્રહ કરવો, ભેગું કરવું. તો તે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ, તે લોકોએ ભેગા કર્યા 21 લાખ રૂપિયા, એન્ડ બિલ્ટ, અને બાંધ્યું, બિલ્ટ એટલે બાંધવું, અને બાંધ્યું અ રેલવે સ્ટેશન, એક રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન, પોતાના જાતે એ લોકોએ એક રેલવે સ્ટેશન તૈયાર કર્યું. સમજાયું ને એટલું? ચાલો, શા માટે રેલવે સ્ટેશનની જરૂર પડી તો એની ચર્ચા કરીએ અહીં. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, લગભગ 3000 પીપલ, 3000 જેટલા લોકો છે, લિવિંગ ઇન ધ વિલેજ, ગામની અંદર રહેતા હતા, એન્ડ આર ફાર્મર્સ, તેઓ બધા જ ખેડૂતો હતા. તો યાદ રાખજો, ખરા ખોટામાં પૂછાઈ શકે કે ગામના લોકો છે એ વ્યાપારીઓ હતા
most of the 3000 people living in the village are businessmen. તો જવાબ શું આવે? ફોલ્સ. કેમ? તો કે મોટાભાગના જે 3000 જેટલા લોકો રહેતા હતા ઇન ધ વિલેજ, ગામની અંદર, આર ફાર્મર, એ બધા ખેડૂતો હતા. બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર, પણ એ લોકો પાસે બર્નિંગ, બર્નિંગ એટલે શું થાય? તીવ્ર. ડિઝાયર એટલે ઈચ્છા. તો ભાઈ એ લોકોને તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન, કે એક સ્ટેશન હોય, એટલે કે રેલવે સ્ટેશન હોય ઇન ધ વિલેજ, પોતાના ગામમાં. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક લોકોએ કન્ટ્રીબ્યુટ એટલે શું થાય? ફાળો આપવો. દરેક લોકોએ ફાળો આપ્યો એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાનામાં રહેલી કેપેસિટી મુજબ. કેપેસિટી એટલે કાર્યક્ષમતા મુજબ એ લોકોએ પોતાનો ફાળો આપ્યો. રેંગિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. રેંગિંગ એટલે ઉઘરાવવું, ભેગું કરવું. તો તે લોકોએ ભેગા કર્યા 3000 રૂપીસ, 3000 રૂપિયાથી લઈ 75,000 રૂપીસ, લગભગ 7,500 રૂપિયા જેટલા પૈસા છે એ પર કુટુંબે ભેગા કરવામાં આવ્યા. એટલું સમજાણું ને? તો ચાલો આગળ જઈએ. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તે લોકોએ છે એ ડોનેટ, દાનમાં આપ્યા આ પૈસા ફોર ધ સ્ટેશન, સ્ટેશન બનાવવા માટે. એન્ડ વી સ્ટાર્ટેડ, અને અમે લોકોએ શરૂ કર્યું ધ કન્સ્ટ્રક્શન, બાંધકામ, ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં. તો મિત્રો આટલું સમજાયું ને, કે ગામમાં 3000 લોકોએ જે રહેતા હતા તે ખેડૂતો હતા, અને સૌએ પોતાની ક્ષમતા મુજબ 3000થી લઈ અને 7500 રૂપિયા સુધીનો ફાળો છે એ નોંધાયો. અને આનું બાંધકામ છે, કન્સ્ટ્રક્શન, એ શરૂ થયું જાન્યુઆરી 2008માં. હવે શા માટે ભાઈ જરૂર પડી રેલવે સ્ટેશન બાંધવાની? તો ચાલો તેના વિશેના આપણે કારણો જોઈએ. ધેર આર લાર્જ નંબર ઓફ પીપલ. ત્યાં આગળ વિશાળ પ્રમાણમાં લોકો, લાર્જ મોટી સંખ્યામાં લોકો છે, ઇન ધ વિલેજ ગામમાં રહેતા હતા. હુ નીડ ટુ ગો ટુ ગોરેગાંવ, દિલ્હી એન્ડ રેવાર. કે આ લોકોને નીડ ટુ ગો, જવાની જરૂર પડતી વારંવાર, ગોરેગાંવ, દિલ્હી એન્ડ રેવાર. રેવાર એટલે એક પ્રકારનો વિસ્તારનું નામ છે. તો ત્યાં જવાની જરૂર પડતી, પણ રેલવે સ્ટેશન હતું નહીં, તેથી ખૂબ જ મુશ્કેલીઓ પડતી. ધેર આર સ્ટુડન્ટ્સ. ત્યાં આગળ વિદ્યાર્થીઓ પણ હતા ગામમાં. હુ ગો ટુ કોલેજીસ, કે જે ભણવા માટે કોલેજ જતા. ટીલ નાવ, અત્યાર સુધી, વી હેડ આઈધર ગો ટુ હલીમંડી ઓર પેટલી ટુ કેચ અ ટ્રેન. એમ શું કહે છે કે આ બધા લોકોને, એટલે કે અમારે લોકોને જવું પડતું હલીમંડી, એટલે કે હાલીમંડી નામના એક સ્ટેશન ઉપર, અથવા તો પાટલી નામના એક સ્ટેશન ઉપર, ટુ કેચ અ ટ્રેન, ટ્રેનને પકડવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. અને આ બંને સ્ટેશન છે એ લગભગ 6 કિલોમીટર, 6 કિલોમીટર દૂર હતા ફ્રોમ ધ તાજનગર, તાજનગરથી. તો ભાઈ એ લોકોએ દિલ્હી, ગુરેગાંવ કે રેવાર નામના સિટીમાં જવું હોય તો પોતાના ગામથી, એટલે કે તાજનગરથી 6 કિલોમીટર જેટલું ચાલવું પડતું. અને પછી આ હાલીમંડી અને પાટલી સ્ટેશન છે
એ આવતું. વી થોટ, અમને વિચાર આવ્યો. ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, કે રેલવે લાઇન છે એટલે કે રેલવેનો જે ટ્રેક, રસ્તો, પાટો જે છે એ પાછળ પસાર થઈ રહ્યો છે થ્રુ ધ વિલેજ, અમારા ગામમાંથી. વી વુડ હેવ અ સ્ટેશન હિયર, માટે અમારે પણ અહીં એક સ્ટેશન હોવું જોઈએ. બટ પણ ધેટ ડીડ નોટ હેપન, પણ એવું બન્યું નહીં. હેપન એટલે શું થાય? બનવું અથવા થવું. પણ એવું થયું નહીં. સો વી રેઝડ, માટે અમે લોકોએ શરૂ કર્યું ધ ડિમાન્ડ, માંગ કરવાનું, ઇન 1982, 1982માં, એન્ડ હેવ બીન, અને અમે લોકો કન્ટિન્યુઅસલી, સતત, આસ્કિંગ ફોર ઇટ, આ વસ્તુની માગણી કરી રહ્યા હતા. આસ્કિંગ એટલે માગણી કરવી, બરાબર છે ને? બટ ધ રેલવે ટોલ્ડ અસ, પણ આજે રેલવે સ્ટેશન હતું ને, એટલે કે રેલવે ડિપાર્ટમેન્ટ હતો ને, ટોલ્ડ અસ, એણે અમને એવું કહ્યું, ધે ડીડ નોટ હેવ ફંડ, કે તેઓની પાસે, એટલે કે રેલવે વિભાગની પાસે પૂરતું નાણાંનું ભંડોળ નથી. ફંડ્સ એટલે નાણાંનું ભંડોળ. વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982, અમે આ માગણી લગભગ 1982થી કરતા હતા. પણ ધ રેલવે ટોલ્ડ અસ, રેલવેએ અમને કહ્યું કે તે ડીડ નોટ હેવ ફંડ, અમારી પાસે, એટલે કે રેલવે સ્ટેશન જે અધિકારીઓ છે એવું કીધું કે તેઓ પાસે નાણાંનું પૂરતું ભંડોળ નથી. સો તેથી ફાઇનલી, અંતે, વી ડિસાઇડેડ, અમે નક્કી કર્યું કે ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની, અમે નક્કી કર્યું કે ટુ ક્રાફ્ટ, અમે તૈયાર કરશું, અવર ઓવન ડેસ્ટિની, અમારું પોતાનું. ડેસ્ટિની એટલે શું થાય? તો કે ભાગ્ય. તો ફરીથી વાક્યનું ગુજરાતી જોઈએ. સો ફાઇનલી, તેથી અંતે, અમે નક્કી કર્યું કે ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની, અમે તૈયાર કરીશું અમારું પોતાનું નસીબ, અમારું પોતાનું ભાગ્ય. ડેસ્ટિની એટલે ભાગ્ય. સેડ હુકમચંદ, હુકમચંદ આવું બોલ્યા. અ મેમ્બર ઓફ ધ કમિટી, કે જે આ સ્ટેશન બનાવવા માટેની એક કમિટી બનાવવામાં આવી હતી. કમિટી એટલે શું થાય? તો કે એ પ્રકારનું જૂથ બનાવવામાં આવ્યું હતું, એના એ મેમ્બર હતા. મેમ્બર એટલે સભ્ય. આટલું સમજાણું ને? તો આગળ જોઈએ. એઝ અ રિઝલ્ટ, અને પરિણામે, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન, ગ્રામ પંચાયત હોય ને, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમ ગામના લોકોની બનેલી ગ્રામ પંચાયતે પસાર કર્યો અ રિઝોલ્યુશન, એક ઠરાવ, એક નિર્ણય પસાર કર્યો, ઇન 2008, 2008માં, સેઇંગ ધેટ, એવું કહેતા હતા કે ધ રેલવેઝ વોઝ નોટ એબલ, કે જો રેલવે વિભાગ છે એ નોટ એબલ, સક્ષમ ન હોય, ટુ બિલ્ડ અ સ્ટેશન, સ્ટેશન બાંધવા માટે, ફોર ધેમ, તેઓની માટે, તો ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, તો તેઓ એટલે કે ગામના લોકો છે, ડુ ઇટ, આ કામ કરશે, ફોર ધેમસેલ્વ્સ, પોતાની જાતે, વિથ ધેર ઓવન મની, અને એ પણ ધેર ઓવન મની, તેઓના પોતાના પૈસાથી,
નહીં કે રેલવેના ફંડમાંથી, કારણ કે રેલવે પાસે તો ફંડ હતું જ નહીં. શું ઠરાવ પસાર કરવામાં આવ્યો? The railway was not able to build a station for them. જો રેલવે છે એ ન સક્ષમ હોય, નોટ એબલ, જો રેલવે ન સક્ષમ હોય ટુ બિલ્ડ અ સ્ટેશન, પોતાના માટે સ્ટેશન બાંધવા માટે, they would do it for themselves, તો તેઓ એટલે કે ગામના લોકો છે એ આ કામ જાતે કરશે. with their own money, પોતાના પૈસાથી. soon એટલે કે તરત જ. an 11-member team, 11 સભ્યોની ટીમ was formed, તૈયાર કરવામાં આવી. and team, અને આ ટીમ જે હતી એટલે કે જૂથ હતું, અને started collecting money from the villagers, આ ટીમે શરૂ કર્યું કલેક્ટિંગ મની, પૈસા ભેગા કરવાનું, ફ્રોમ ધ વિલેજર્સ, ગામના લોકો પાસેથી. ચાલો મિત્રો, તો એટલું સમજાણું ને? ઓકે, તો હવે શું થયું પૈસા ભેગા કર્યા પછી? તો કે ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ, તેઓના પ્રયત્નોના પરિણામે, રિઝલ્ટ એટલે તો કે પરિણામ, એફોર્ટ એટલે શું થાય? પ્રયત્ન. તો કે 7 જાન્યુઆરી 2010ના રોજ તેઓના એફોર્ટ, પ્રયત્નોના કારણે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, પહેલું રેલવે સ્ટેશન દેશમાં બન્યું, which કે જેમાં, ધ રેલવે did not have to spend a single rupees, કે જે ભારતનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું કે જેમાં રેલવેએ did not have spent, નહોતા ખર્ચ્યા, a single rupees, એક પણ રૂપિયો, and started ઓપરેશન, અને ગામના લોકોએ પોતે જ આ કામ જાતે શરૂ કર્યું હતું. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, અને ઓપરેશન એટલે કાર્ય. આ કાર્ય એ લોકોએ જાતે જ તૈયાર કર્યું હતું. તો મિત્રો, પાઠનું નામ શું છે? તો કે અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓનો સામનો કરવો. જેમ જીતુનરામ માંઝીએ જાતે રસ્તો બનાવ્યો હતો, તેવી જ રીતે અહીં ટ્રેક્સ ટુ તાજનગર, ગામના લોકોએ પણ પોતે જાતે જાતે રેલવે સ્ટેશન ઊભું કર્યું, અને એ પણ પોતાના પૈસાથી. તો આવી રીતે જો મહેનત જાતે કરીએ સમજણપૂર્વક, તો 100% આપણને મુશ્કેલીઓની સામે શું મળે છે? સફળતા મળે છે. તો આપ આ લેસન ધ્યાનથી સાંભળશો તે અપેક્ષા સાથે અહીં હું વિરમું છું.